દાંતીવાડી શહેરીમાં સામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, જેથી પોલીસ મથકે રજૂઆત કરવા સ્થાનિક લોકો પહોંચ્યા હતા. આ તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનો ત્રાસ હોવાના પગલે સ્થાનિક લોકો ગંગાજળિયા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ભાવનગરના દાંતિયાવાડી શેરી ગજ્જરનો ચોક પાસે અસામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમિયાન અભદ્ર શબ્દો બોલવાને વાહનોની તોડફોડ કરવાના બનાવને પગલે સ્થાનિકો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. સીસીટીવીના આધારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘરમાં બહેન દીકરીઓ હોય છે, ત્યારે અભદ્ર શબ્દ બોલવાને રાત્રિ દરમિયાન ઘાતક હથિયારોને ધોખા વડે વાહનોની તોડફોડ કરવાઈ રહી છે. તેના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. હું ફરીદા મોહમ્મદ જકરિયા આજરોજ 10/4/2024 રોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશને અમે દાંતિયાવાડી શેરીમાં અસામાજિક તત્વો રોજ રાત્રે દિવસ દરમિયાન ગમે ત્યારે આવીને ખુલ્લી તલવારો, ગાડીઓને તલવારો મારે, બાયણાઓને તલવારો મારે, દરવાજામાં પથ્થરમારો કરે અને એમ કે થાય કરી લો અને અભદ્ર શબ્દો બોલે જે સાંભળી ન શકાય. બહેનોને સ્ત્રીઓ ઘરની બહાર નથી નીકળી શકતી. એવી રીતના આખો દિવસ અમે એટલા કંટાળી ગયા છીએ દાંતિયાવાડી શેરીના રહીશો કે અમે ના છૂટકે અમારે ન કરવું હોય છતાં અમે ગંગાજળિયા પોલીસ સ્ટેશને આજે અરજી દેવા ગયેલા અને સાહેબને એટલી જ વિનંતી છે, ડાભી સાહેબને, કે એ અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરે અને અમને પૂરેપૂરો અહીંના રહીશોને સહકાર આપે એટલી અમારી નમ્ર અરજ છે. કેવો વિસ્તારને શું પ્રશ્ન છે? દાંતિયાવાડી શેરી મામાકોટા રોડ. અહીંયા અમારે ઘણો બધો આવારા તત્વોનો ત્રાસ છે. રાતે 12 થી 3ની અંદર ખુલ્લી તલવારો, દારૂની બોટલને આ કરે છે પીને, અને ગાડીઓને બધે નુકસાન કરે છે. 2 વ્હીલરો પડેલી હોય છે તો એને આપસમાં બાંધે છે ને ફેંકી દે છે. આની માટે તમે પોલીસ ફરિયાદ કરવા ગયા? જી. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.